નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, વારંવાર તમે અહેવાલોમાં જોતા આવ્યા છો કે ઓરસંગ નદીમાં વારંવાર રેતી ખનન માફિયાઓ સક્રિય બનતા હોય છે, જેનું મૂળ કારણ કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ વારંવાર નિષ્ફળ જોવા મળતા હોય છે। આ નિષ્ફળતાનું કારણ એ હોય કે ઉપરની મીઠી મલાઈ કે પછી આ ખાડે આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે। હાલ આપણી પાસે જે અહેવાલ જોઈ રહ્યા છો તેમાં કરનેટ નદી, જે કરનેટમાં જે ઓરસંગ નદી આવેલી છે, એ ઓરસંગ નદીમાં ડભોઈ બાજુના પટ બાજુ આ તમે જોઈ શકો છો જેસીબી મશીનથી ખોદકામ ચાલી રહ્યું છે। આ ખોદકામ કરનાર વ્યક્તિ મુકેશભાઈ વસાવા, જે અગાઉ પણ રેતી ખનનમાં જે કહેવાય કે સજા ભોગવી ચૂક્યા છે અને એમના પર ફરિયાદો પણ થઈ છે। તેમને મોટી માત્રામાં 1 કરોડ સુધીની જાણકારી મુજબ તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આ મુકેશભાઈ પાછા જેમ કહેવાય કે જેલથી બહાર આવ્યા અને તરત જ પાછા પોતાના કામે લાગી ગયા છે। એમને કાયદાની કોઈ બીક નથી તેમ લાગી રહ્યું છે। મુકેશભાઈ એટલા માટે કદાચ જેલમાં ગયા પછી વધારે પડતું સેટિંગ કરીને આવ્યા હોય તેમ લાગે છે, કારણ કે આવતાની વારમાં જ જ્યારે રેતી ખનન ચાલુ કરવામાં આવતું હોય તો સ્વાભાવિક છે કે મોટું સેટિંગ કરીને આવ્યા હોય તેમ લાગે છે। આ સમગ્ર ઘટનાની જાણ કિશનભાઈ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સુધી કરવામાં આવે છે। તે પોતે આવે છે, માપણી કરીને જાય છે, પરંતુ 2 નંબર રેતી ખનનમાં વપરાયેલા સંસાધનોની કોઈપણ જાતની જે કહેવાય કે ડિટેન કરવામાં આવતા નથી, કબજે લેવામાં આવતા નથી। કેમ? આ કિશનભાઈ રોયલ્ટી ઇન્સ્પેક્ટર પણ માપણી કરીને જતા રહે છે અને મુકેશભાઈને માથે હાથ મૂક્યો હોય તેવું લોકચર્ચાએ જોર પકડ્યું છે। સૂત્રો અનુસાર અમારી પાસે જાણવા મળ્યું છે કે મંજુલાબેન નટુભાઈની આ લીઝ જે વેચાતી લીધેલી હોય અને તે ઘણી દૂર આવેલી છે અને તેમાં 1 કિલોમીટરથી પણ વધારે આ લીઝ દૂર હોય અને તેની અંદર હાલમાં રેતી જ ન હોય, તેમ છતાં મુકેશભાઈ કેવી રીતે રેતી ખનન કરી શકે? પ્રશ્નો ઘણા છે, કારણ કે લોકચર્ચાએ એ પણ જોર પકડ્યું છે કે મુકેશભાઈ આવતાની સાથે જ બેફામ રીતે રેતી ખનનમાં લાગી ગયા છે। ત્યારે સવાલ એ ઊભા થાય છે કે શું મુકેશભાઈને આટલી મોટી જહેમતથી બહાર આવ્યા છે? કારણ કે એમના પર ફરિયાદો થયા પછી દંડ થયા પછી એમને જેલમાં મોકલવામાં આવ્યા, તેમ છતાં પોતાની હરકતોથી બાજ કેમ આવતા નથી? અધિકારીઓ શું મુકેશભાઈ સાથે પહેલાં કરતાં પણ મોટા સેટિંગમાં બેસી ગયા છે? માટે મુકેશભાઈની ડેરિંગ હવે વધારે ખુલી ગઈ છે। આજુબાજુ ગામના રહીશો પણ હવે તો એવું વિચારી રહ્યા છે કે મોટા અધિકારીઓ એટલે કે ગાંધીનગર સુધી આ વાતને લઈ જવી પડશે, કારણ કે અહીંયાના અધિકારીઓ તો જાણે મુકેશભાઈ ગજવામાં લઈને ફરતા હોય તેમ લાગી રહ્યું છે। અધિકારીઓ માત્ર ને માત્ર શોબાજી કરવા જ આવે છે। જો અધિકારીઓ જ કડક હોય તો કોઈની તાકાત નથી કે આ નદીમાંથી 2 નંબર રેતી એક ટ્રેક્ટર પણ બહાર કાઢી શકે, પરંતુ આનું નામ જ ખાણ ખનીજ વિભાગ છે। આ ખાણ ખનીજમાં આ લોકો એવા ખનીજો ઉપરથી હાલતા હોય છે જે 2 નંબરથી પોતાના ગજવા ભરાતા હોય છે। નદીમાં ઊંડાણપૂર્વક ખોદકામ કરનારા આ રેતી ખનન માફિયાઓ આ ધરતીનો અમૃત સમાન ખનીજ લૂંટીને પોતાની તિજોરીઓ ભરતા હોય છે અને એમાં ઉપરની થોડી મીઠી મલાઈ સ્થાનિક નેતાઓથી લઈને આ અધિકારીઓ સુધી પહોંચાડતા હોય છે। માટે જ બધા ચૂપચાપ તમાશો જોયા કરતા હોય છે। બાકી કોઈની તાકાત છે? જો નિષ્ઠાપૂર્વક કામ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ રેતી ખનન તો દૂર, પરંતુ નદીની અંદર 2 નંબર કોઈ એક ગાડી પણ ન મોકલી શકે। વારંવાર ગામજનોની રજૂઆત છે। વચ્ચે તમે જોયું હતું કે ઓરસંગ નદી જે કરનેટ અને રતનપુર વચ્ચે જે બ્રિજ છે તેના પાયા નીચે પણ ખોદકામ
જોવા મળ્યું હતું, જેનાથી આ બ્રિજ પણ જોખમકારક બને છે અને સંખેડા ડભોઈને જોડતો આ બ્રિજ અનેક લોકો માટે અવર જવર થતો હોય ત્યારે તેમાં પણ લોકોને ડર લાગતો હોય છે કે ગમે ત્યારે આ બ્રિજ ધરાશાયી થાય અને જાનહાનિ થશે, તેવા પણ લોકોની અંદર જે કહેવાય કે મોટા પ્રમાણમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે જોવાનું રહેશે કે આ કરનેટ ગામની જે ઓરસંગ નદીનો પટ છે તેમાં 2 નંબર રેતી ખનન ક્યારે અને કેટલા સમયે બંધ કરવામાં આવે છે, કારણ કે રેતી ખનન માફિયાઓનો કોઈનો ડર નથી, કોઈની ધાક નથી, કોઈ કાયદો નથી, કોઈ વ્યવસ્થા નથી. મન ભાવે તેમ મશીનો ઉતારે છે, ટ્રેક્ટરો ભરવામાં આવે છે અને બેફામ રીતે ખોદકામ કરીને પોતાની જે કહેવાય કે તિજોરીઓ ભરવામાં આવે છે. એમને આટલા મોટા દંડ ફટકારવામાં આવે છે, તેમ છતાં પણ આ લોકોનું પેટનું પાણી હાલતું નથી. તો દર્શક મિત્રો, તમે વિચારો કે કેટલા મોટા પ્રમાણમાં આ લોકોની કમાણી હશે, કેટલા મોટા પ્રમાણમાં આ લોકો સેટિંગ કરતા હશે. 1-1 કરોડના દંડ સુધી પણ રેતી ખનન માફિયાઓ જ્યારે પાછા પડતા ન હોય તો વિચારવાનું રહ્યું કે કરનેટ ગામમાં આવા કેટલા મુકેશભાઈ હશે કે એની આજુબાજુમાં કેટલા આવા હશે કે જેમને 2 નંબર રેતી ખનન કરીને આવા રેતી ખનન અધિકારીઓના ગજવા ભર્યા હશે. જો કોઈ પણ વસ્તુ સેટિંગ વગર ચાલતું નથી અને સેટિંગ હોય તો જ વ્યક્તિ બેફામ રીતે કોઈની પણ ધાકબીક વગર કામ કરતો હોય છે. કરનેટ ગામના અહેવાલ તમે જોઈ રહ્યા છો. રેતીની અંદર જેસીબી મશીન ઉતરેલું છે, ખોદકામ કરી રહ્યું છે, કેમેરાના દ્રશ્યોમાં કેદ થયું છે. તેમ છતાં પણ રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશનભાઈ માત્ર માપણી કરીને જતા રહેતા હોય તો આ ચિંતાનો વિષય બનતો હોય છે, કારણ કે લોકોની આશા અને અપેક્ષા સરકારી અધિકારીઓ પર હોય છે અને સરકારી અધિકારીઓ જ્યારે નિષ્ફળતાનો ભાગ બનતા હોય ત્યારે ઘણી ચિંતાથી વિચારવાનો વિષય બનતો હોય છે. પરંતુ જાગૃત નાગરિકોએ મન બનાવી લીધું છે કે ગમે તેમ થશે, અમે આ ખાન ખનીજને બચાવીને રહીશું, કારણ કે આ ગુજરાતની ધરોહર છે, આ રાષ્ટ્રની ધરોહર છે અને આ રાષ્ટ્રની સંપત્તિને અમે નુકસાન નહીં થવા દઈએ, ચાહે અમારે કંઈ પણ જગ્યાએ જવાનું થશે અને આ પર્દાફાશ કરીને રહીશું. બ્યુરો રિપોર્ટ, રિઝવાન પઠાણ, જન અર્પણ ન્યૂઝ.